સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. મહંત સ્વામીના હૃદય સમાન યુવકોનું હાર્દિક સ્વાગત છે. સૌ યુવકોને જય સ્વામી નારાયણ. તો સામાન્ય રીતના હવે આજથી આજે આવતીકાલ અને પરમ દિવસે 3 દિવસ આપણે 3 ટૉપિક ઉપર વાત કરવાના છીએ. અને 3 ટૉપિક્સનું નામ છે, આજે તમે આ વિડીયો જોવો છો તો સ્વભાવ પ્રકૃતિ વિશે, આવતીકાલે આપણે ક્રોધ વિશે, અને પછી છે કે નિર્માનીપણું જે મહિમાનો વિચાર એ વિશે 3 દિવસ શેના આધારે જોવાનું છે તો શ્રી હરિલીલામૃત કૃત ગ્રંથ આધારિત અને કળશ 8ની અંદર વિશ્રામ 27ની અંદર વરતાલ મંદિર ધજા આરોહણની અંદર સરસ મજાની કથા આપેલી છે. અને આખ્યાનની અંદર આપણે આપણા જીવનની અંદર કેવા વાક્યો શીખવાના છે, કેવા સુધારા કરવાના છે, એ લગતી માહિતી આપણે 3 દિવસ સુધી જોઈશું. તો આનું મેં આખ્યાન સામાન્ય રીતના યુવક સભાની અંદર કરેલું હતું. તો મને એવો વિચાર આવ્યો કે યુટ્યુબની અંદર પણ હું આને રજૂ કરું, જેથી તમને પણ આ વરતાલ મંદિરની અંદર જે ધજા આરોહણ થયું તો એ પૂર્વ સંધ્યાએ કેવા પ્રશ્નો બન્યા અને કેવા પ્રશ્નોનું સમાધાન કેવી સમજણ સાથે થયું, તો એ મેન ઉદ્દેશ છે. તો શરૂઆત આપણે કરીએ આજના દિવસની. અને આજનો દિવસ છે સ્વભાવ પ્રકૃતિ વિશે. તો સામાન્ય રીતના 3 લેક્ચર્સની અંદર વિડીયોની અંદર આપણે શ્રીજી મહારાજે કરેલા 3 સંકલ્પો વિશે જોવાનું છે. વરતાલ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા વખતે જે પ્રશ્ન ઊભો થયો તો આ પ્રશ્નની વાત આપણે સમજવાની છે. સામે સમાધાન કેવી રીતના થયું, સ્વભાવ પ્રકૃતિ ક્રોધ વિશેની વાતો, બોલવું કેવી રીતે, નિર્માનીપણાથી ફાયદો શું થાય, મહિમા કેવી રીતના વધારી શકાય. તો આ બધા આવા તો ઘણા બધા મુદ્દા આપણે 3 દિવસ સુધી જોવાના છે, સાંભળવાના છે, અરે મંથન કરવાનું છે અને એના ઉપર આત્મ વિચાર કરવાનો છે. તો ચાલો એક એક મુદ્દાની વિશેષ વાત કરીએ. તો સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણ, જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. તો 11 વર્ષની વયે ઘનશ્યામ પ્રભુએ ગૃહ ત્યાગ કર્યો. ત્યારબાદ નીલકંઠ વર્ણી સ્વરૂપે એ વન વિચરણ કર્યું, આખા ભારત દેશની અંદર ફર્યા. ત્યારબાદ જે સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાણા. તો સામાન્ય રીતના સ્વામિનારાયણ ભગવાન કાર્યકારણના સંબંધથી આ પૃથ્વી લોક ઉપર નહોતા આવ્યા, પરંતુ હજારો નહીં, લાખો નહીં, કરોડો હરિભક્તોનું આત્યંતિક કલ્યાણ માટે તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને આ આત્યંતિક કલ્યાણ લાંબા સમય સુધી ટકી રહે એ માટે 55ની અંદર જ્યારે તે માંદગી ગ્રહણ કરીને ત્યારે તેમણે 3 સંકલ્પો કર્યા. પહેલો સંકલ્પ હતું મંદિરો બનાવવા, પછી સાધુ બનાવવા એટલે કે આચાર્યો, અને પછી શાસ્ત્રો રચવા. તો 3 મુખ્ય સિદ્ધાંત હતા, મંદિરો, આચાર્યો અને શાસ્ત્રો. તો એમનો પ્રારંભ સંવંત 1878માં અમદાવાદનું તેમનું પ્રથમ મંદિર, પછી ભુજમાં બનાવ્યું અને ત્રીજું મંદિર, અને એ મંદિર એટલે વરતાલ. અને એ વરતાલની 1881 કારતક સુદ 12નો દિવસ આવ્યો. પણ એ મૂર્તિ પ્રતિષ્ઠાના આગલા દિવસે એક ઘટના બની છે. એ ઘટના બની છે ને એના લીધે તમે આ વિડીયો 3 દિવસ સુધી જોઈ શકશો. અને એ ઘટના છે સ્વભાવ, ક્રોધ, મહિમા. કાંઈક એવો આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર એવા અંતરશસ્ત્રુ છે જે આપણને હેરાન કરે છે. તો એ આપણે વાત કરવાની છે. આગલી રાત્રે પ્રતિષ્ઠાની, વરતાલ મંદિરની પ્રતિષ્ઠાના આગલા દિવસે કઈ ઘટના બની છે તો આપણે સરસ મજાની પંક્તિઓ પણ વચ્ચે બોલવાના છીએ અને સાથે સાથે એનો સમજણ સાથે આગળ પણ વધવાનું છે. તો શરૂઆત કરીએ. વણી કહે સાંભળ ભૃપભાત, કહું પ્રતિષ્ઠાની વિશેષ વાત. એકાદશી મંગળવાર જ્યારે, ચડાવ્યા શિખર કુંભ ત્યારે. શ્રી પેટલાદી વ્રજલાલ શેઠ, જેનો ઘણો નેહ અપાર નેટ. તેણે ઈંડું કાંચનનું ઘડાવ્યું, સૌથી ઊંચે તે શિખરે ચડાવ્યું. ધ્વજા તહા સુંદર પચરંગી, ચડાવ રાજા ઉનડે ઉમંગી. કિરીટની ઉપર જેમ તોરો, તેવો દિશે તે ધ્વજચિત ચોરો. વ્રજલાલ શેઠ હતા ને એ મધ્ય શિખરની અંદર સોનાના કળશ ચડાવ્યા અને પચરંગી ધજા જે જેતપુરના જે ઉનડ રાજા હતા એમને ચડાવી. અને આ સુંદર દિવસ હતો સુદ 12નો. બીજી ધજા સુરતના નિવાસી, લાવ્યા હતા તે પણ ખૂબ ખાસી. મેરાઈ આત્મા પછી રામ નામ,
તેણે કરેલું અદ્ભુત કામ, તે કામમાં ખર્ચે ઘણું થયેલું, સંઘે મળીને ધન વાવરેલું, મહાપ્રભુને મનમાં રીઝાવા, સત્સંગી સોવ સુરતવાસી લાવ્યા. ત્રીજી ધજા ભક્ત વડોદરાના, લાવ્યા હતા તે પણ તે સમાના, બે સંઘમાં ત્યાં ઉપજ્યો વિવાદ, તેનું કહ્યું કારણ જેમ યાદ. બીજી ધજા કોણ લાવ્યા હતા? સુરતના નિવાસી. એમની પાસે પૈસા નહોતા, છતાં એમને બધા પાસેથી ધન, બધા પૈસા બધા ભેગા કર્યા અને ધજા લાવ્યા. અને સુરતના જે આત્મારામ ભક્ત હતા ને, એમને તો કલા કારીગરીથી આ ધજા પાસ બનાવી હતી. અને ત્રીજી ધજા હતી જે વડોદરાના હરિભક્તો લાવ્યા હતા. અને સામાન્ય રીતના આવી ધજાઓ ત્રણેય હરિભક્તોના સંઘ લાવ્યા હતા. પણ આ બે સંઘની અંદર વિવાદ થયો. અને વિવાદનું કારણ શું હતું? તો કારણ સાંભળો. પ્રાસાદની દક્ષિણ દિશમાય, મૂર્તિ હરિકૃષ્ણ તની તહાય, સ્થાપિત થઈને કરશે નિવાસ, એવી થઈ વાત બધે પ્રકાશ. જે મૂર્તિનું ધ્યાન ધરી હંમેશ, સત્સંગી સોવ ચિંતવેશ વિશેષ, સર્વોપરી ઈષ્ટ છબી ગણાશે, પ્રેમે પૂજા માનસી ત્યો કરાશે. પ્રશ્ન શું હતો? કારણ હતો વરતાલ મંદિરની અંદર જે દક્ષિણ દેરા ઉપર જે સ્વયં મહારાજની મૂર્તિ પધરાવવાની હતી. અને આ અદ્ભુત જે કાર્ય હતું એ બંને સંઘો છે ને તલપાપડ હતા. શા માટે તલપાપડ હતા? કારણ કે હવે આ જે કામ કરશે જે સંઘ, તેનું નામ રહ્યું ને ઇતિહાસમાં અમર થઈ જશે. અને આગળ શું કીધું? ચડાવીએ ને શિખરે ધ્વજાય, તે કામ સર્વોપરી તો ગણાય, તે આપણે કામ જરૂર કીજે, બે લોકમાં અક્ષય કીર્તિ લીજે. વડોદરાના સુરતના નિવાસી, બે સંઘના ને દ્રઢ વાત ભાસ, જ્યાં જાય છે એક ધ્વજા ચડાવ્યા, આડા તહાં તો જન્મ અન્ય આવ્યા. એકે કહ્યું કે ચડશે તમારી, બીજે કહ્યું જે ન ચડે તમારી, અમે ઊભા આગળથી જ આવી, ધજા તમે પાછળથી મગાવી. વાત કેવી બની? મહાભારતની અંદર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન શાંતિદૂત માટે ગયા કે હવે આ યુદ્ધ ન કરો, તમે એમને જમીન આપી દો, એક ગામ આપી દો. પણ દુર્યોધને શું કીધું? એક સોયની અણી જેટલી પણ જમીન પાંડવોને હું નહીં આપું. અને બસ આગળ યુદ્ધના હવે રણશિંગા રણ વાગી ગયા અને બધાને આજ્ઞા કરવામાં આવી કે હવે યુદ્ધની શરૂઆત કરો, તૈયારી કરો. બધાએ પોતપોતાના પાંડવોને કૌરવો પોતાની રીતે મથામણ કરતા હતા. એવામાં ભીષ્મ પિતામહ અને સામાન્ય રીતના જે ધૃતરાષ્ટ્ર હતો ને, એને દુર્યોધનને કીધું કે તું શ્રી કૃષ્ણ ભગવાનની તું છે ને મદદ લે, કારણ કે એ છે ને સર્વ કરતા છે, સર્વ હરતા છે, એ ધારે ને તો આપણને જીતાડી શકશે, એટલે તું આપણા પક્ષમાં લઈ લે. અને પાંડવોને આ જ પ્રશ્ન હતો કે શ્રી કૃષ્ણ ભગવાનને આપણા પક્ષમાં આપણે લઈ લેવીએ. અને એવામાં પાંડવોમાં પક્ષમાં યુધિષ્ઠિરે આજ્ઞા કરી અર્જુનને, ધનુર્ધરી અર્જુનને આજ્ઞા કરી. કારણ કે અર્જુન અને શ્રી કૃષ્ણ બંને આમ છે ને પાકા મિત્રો હતા. અને ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કીધું કે તું જા, કારણ કે તું મોવડી છો વ્યક્તિ, આ દુર્યોધનમાં મુખ્ય તું છો. એટલે દુર્યોધન અને અર્જુન જાય છે શ્રી કૃષ્ણ ભગવાન પાસે. શ્રી કૃષ્ણ ભગવાન સૂતા હોય છે અને સામાન્ય રીતના શ્રી કૃષ્ણ ભગવાન એની પહેલાં કોણ આવે છે? દુર્યોધન આવે છે અને એની સામે ઊભો રહી જાય છે, કારણ કે પહેલાં એને શ્રી કૃષ્ણ જોવે. હવે જે અર્જુન હતો એ થોડીક ક્ષણો થોડીક મોડી પડી અને એ પછી આવ્યો અને એ પોતાના આગળ આમ કહેવાય ને કે આમ સામે ઊભો રહી ગયો અને ઓલો પડખે આવતો રહ્યો સાઈડમાં. એટલે તરત તે છે ને પછી તો શ્રી કૃષ્ણ ભગવાન જાગ્યા અને કીધું કે શા માટે, કયા પ્રયોજનથી આવ્યા છો? એટલે પછી તો અર્જુને વાત કરી અને દુર્યોધને વાત કરી કે હવે આ યુદ્ધ થવાનું છે તો અમારા પક્ષમાં એમ તમને લેવા આવ્યા છીએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં. એટલે દુર્યોધને તરત કીધું કે કાંઈ વાંધો એમ નહીં, પણ હું પહેલાં આવ્યો છું, પ્રથમ હું આવ્યો છું. એટલે પ્રથમ હું આવ્યો છું ને એટલે પહેલાં માગવાનો અધિકાર મારો છે, પછી તમે આ અર્જુનને કહો.
એટલે અર્જુને એમ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાને હવે દ્વિધામાં આવી ગયા કે થયું ભારે પાસ, કારણ કે અર્જુન રહ્યો એ સામે ઊભો છે એટલે મેં એને પ્રથમ જોયો, પણ આવી ગયો પહેલાં તો દુર્યોધન, એટલે પ્રથમના બહાને હવે મારે જવું પડશે. એટલે તેમને શું નિર્ણય લીધો, એમને કીધું કાંઈ વાંધો નહીં, હું તમે જેમ કહો એમ, પણ મેં આ વખતે છે ને કન્ડિશન મૂકી છે, શરત મૂકી છે. એટલે દુર્યોધને અર્જુને કીધું શું કન્ડિશન મૂકી, એક આ વખતે હું યુદ્ધ કરવાનો નથી. એટલે પ્રશ્ન થયો તો પછી તો શું કરવાના છે, એક આ વખતે હું સારથીનું કામ કરવાનું, એટલે જે ઘોડા જે હાંકે ને, જે હાંકે સવાર, એને હું સારથી બનીશ. અને મારી જે 16 અક્ષરની સેના છે ને, એ બીજો ઓપ્શન એ છે કે ક્યાં એ લે, કાં મને સારથીમાં સ્વીકારે ને કાં 16 અક્ષરની સેના. એટલે અર્જુને તો જો વિનમ્ર દાખ્યું, કાંઈ વાંધો નહીં. દુર્યોધન કહેશે કે પ્રથમ એ આવે છે એટલે માગશે તો કાંઈ વાંધો નહીં, ભલે માગતા. અને એવામાં દુર્યોધને વાક્ય ઉચ્ચારેલા કે છે ને મને તો પછી 16 અક્ષરની સેના આપો. અને જો 16 અક્ષરની સેના કેટલાય લાખોના પાયદળ ને તમે હાથી ને ઘોડા દળ ને આ બધા આવે. અને કારણ કે એને મનમાં શું હતું કે શ્રી કૃષ્ણ ભગવાન કાંઈ શસ્ત્ર તો ઉપાડવાના નથી, તો પછી હું જીતીશ કઈ રીતના. એટલે એને શું માગી, સેના માગી. અને અર્જુન તો રાજી થઈ ગયો, હા વાહ, અમારા પક્ષમાં ભલે કાંઈ યુદ્ધ નથી કરવાના, પણ સારથીનું કામ શું હોય, માર્ગદર્શન આપવું, તો એ તો થાય છે ને. એટલે એ આનંદિત થઈ ગયા. અને ઘરે ગયા ને એટલે ભીષ્મ પિતામહને તરત નિરાશા થઈ ગઈ, શું માગ્યું આને. અને યુધિષ્ઠિર રાજી થઈ ગયા. એટલે આવી રીતના છે ને પાછળથી પહેલાં એમી આવ્યા એવી રીતના આ બે સંઘો છે ને બાંધતા હતા. પણ મેન શું હતું, એમને ઇતિહાસમાં એમનું નામ અમર કરવું હતું. અને અમર કરવું હતું ને એટલે આ ઈચ્છા એવી હતી કે અમે ધજા ચડાવીએ ને તો અમારું નામ અમર થઈ જાય, અમારા ગામનું નામ અમર થઈ જાય. એટલે આ વિવાદ શરૂ જ રહ્યો. અને ધજા અમે ચડાવી. એવી રીતના આવા મૂર્તિ પ્રતિષ્ઠાનો છે ને મંગલ અવસર, હવે શ્રીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિ, દેશ પરદેશથી કેટલા હરિભક્તો આવ્યા હોય, અને આવું વાતાવરણ વડતાલની અંદર શરૂ થઈ ગયું. અને ઝઘડા સ્વરૂપે તમે ગણી શકો. કારણ શું હતું? કારણ હતું સ્વભાવ, પ્રકૃતિ. એટલે તો આ મુદ્દા જો થંબનેલનું નામ છે સ્વભાવ, પ્રકૃતિ. તો પ્રકૃતિની વાત આપણે કરીએ ને તો એક વાર્તાથી શરૂઆત કરીએ. તો સામાન્ય રીતના એક વખત અકબર અને બિરબલ બેઠા હતા રાજમહેલની અંદર. એમાં અકબરે પ્રશ્ન પૂછ્યો કે બિરબલ એક મને પ્રશ્નનો જવાબ આપતો. અને જો બિરબલ એને જ બનાવે જે બુદ્ધિશાળી હોય. પ્રધાન કોને બનાવે? જેને બધું જ્ઞાન હોય ને એને. બાકી એને એક જ્ઞાન જ હોય ને તો એને પ્રધાન ન બનાવે. એટલે અકબરે બિરબલને કીધું કે સ્વભાવ બળા કે સંગ બળા? ત્યારે બિરબલે જવાબ આપ્યો કે જહાંપના સ્વભાવ બળા. એટલે જે અકબર હતો ને એને એમ કીધું કે નહીં, સ્વભાવ નહીં, સંગ બળા. એટલે તને ખબર જ છે કે સંગ બળા, તો પૂછવાનું જરૂર છે. પરંતુ એને દ્વિધા હતી ને એટલે પ્રશ્ન પૂછ્યો. એટલે એ કે કાંઈ વાંધો નહીં. એ કે જો બિલ્લી છે, અત્યારે આ બિલાડી છે, તો બિલાડી જો કેવી સ્થિર ઊભી છે, અને એની માથે જો દૂધનો વાટકો મેં મૂક્યો છે તો કેવી સ્થિર ઊભી છે. કોઈ પણ રીતના એ આમ કંઈ એને કરે છે, નગર એનો સ્વભાવ કેવો હોય છે? સ્વભાવ એનો આમથી આમ ચંચળ વૃત્તિનો હોય છે. એને એ દૂધે પડી જાય આવી રીતના એનો સ્વભાવ હોય. પણ જો મારા સંગમાં રહી છે આટલા દિવસો સુધી, તો કેવી ચૂપ થઈ ગઈ અને કેવું બધું મારું માને છે. એટલે છે ને બિરબલ, તું જે અત્યાર સુધી ખોટી સમજણ રાખે ને સ્વભાવ બળાઈ, સ્વભાવ નથી, સંગ મોટી વાત છે. અને સંગ તેવો રંગ, એમ મારો જે સંગ છે ને એને એટલે એનો રંગ લાગ્યો છે. હવે આવી વાતો કરી એટલે બિરબલ જો શાંત નિર્માની પણ હતો, કાંઈ વાંધો નહીં, સારું ત્યારે સંગ બળ્યા, પણ હું તમને છે ને 2 દિવસ પછી જવાબ દઈશ આનું. એ કાંઈ વાંધો નહીં. 2 દિવસ પસાર થયા અને એને યુક્તિ કરી દરમિયાન હવે બંને બેઠા હતા. એવામાં એને સેવકને કહી દીધેલું કે તારી થોડીક મિનિટે છે ને એક પાંજરામાંથી એક ઉંદર છોડવાનું. હવે યુક્તિ પ્રમાણે સેવકે એક ઉંદર છોડ્યો. આમ બિલાડી આમ જોવે, રાજાએ જોવે, કાંઈ ખાધી આમ થોડોક પણ છે ને એને હલચલ ન થાય. બીજો ઉંદર છોડ્યો, જવા દીધો. ત્રીજો ઉંદર જવા દીધો બિલાડીએ. ચોથો ઉંદર જવા દીધો. હવે 5મો ઉંદર જ્યાં આવ્યો ને એટલે બિલાડીથી રહેવાયું અને 5મો ઉંદર છે ને એને તરાપ મારીને છે ને એને ચાવ કરી ગઈ. ચાવ એટલે ખાઈ ગઈ. એટલે ત્યારે કીધું બિરબલે, કાં જહાંપના, બોલો હવે બોલો, સ્વભાવ બળા કે સંગ? ત્યારે અકબરે કીધું કે તુમને સહી કહા થા, સ્વભાવ બળા, સંગ નહીં.
તો આવી રીતના છે ને ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયમાં લખ્યું છે ને કે સદૃશ્યમ ચેષ્ટતે સ્વસ્થા પ્રકૃતિમ જ્ઞાનવાન અપી. એટલે જ્ઞાની હોય ને, જ્ઞાની એ પોતાના પ્રકૃતિને અનુરૂપ જ આચરણ કરે છે, વર્તન કરે છે. એટલે જેનો સ્વભાવ એનો હોય ને એવું તે વર્તન કરે છે. અને માણસ માત્રની જો પ્રકૃતિ છે ને આપણે ઝઘડવાની જ છે. નાનપણમાં જો આપણે જોવો છો તો પહેલાં ધોરણમાં હજી તો KG 1, 2માં હતા ને ત્યાં પેન્સિલ હાટવું, ચાકલબર હાટવું કે પછી પાટી હાટવું કે પછી લેશનનું પેજ થોડું ફાટી ગયું હોય ને સાહેબે વેરી ગુડ નો લખી દીધું હોય, નકરા ઝઘડ્યા જ છીએ. પેન્સિલ, ચોપડી, રમત ગમતમાં ત્યાં આપણે જો ઝઘડવાની પ્રકૃતિ આપોઆપ આવી જ જાય. રમતા હોય તો ન્યાય આપણે ઘૂંસ કરવી અને ન્યાય ત્યાં આપણે ખોટું કરવી અને ઝઘડવી. એટલે જ કહ્યું છે ને, રમતા રમતા લડી પડે ભેય માણસ છે, ભેય માણસ છે. રમતા રમતા રડી પડે ભેય માણસ છે, ભેય માણસ. એ નહીં લડે પાછી એ નહીં રોવે. આવી પ્રકૃતિ છે. આપણે પરિવારની અંદર કોઈ પણ સંબંધ એવો બાકી નહીં રાખ્યો હોય કે આપણે ઝઘડ્યા નહીં હોય. તમે પતિ પત્ની જુઓ, માતા પિતા જુઓ, સાસુ વહુ જુઓ, ભાઈ ભાઈ જુઓ કે કોઈ અન્ય વ્યક્તિ મિત્ર સર્કલમાં જુઓ તો આપણે ઝઘડવાની પ્રકૃતિ આપણને દેખાઈ જ આવે છે. કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નહીં હોય કે ત્યાં ઝઘડા નહીં થયા હોય. તમે ક્રિકેટ ક્ષેત્ર, ક્રિકેટ જુઓ, રાજકારણ જુઓ, ફિલ્મ જગત જુઓ, અરે ઉદ્યોગ ક્ષેત્ર પણ જુઓ તો આ બધા ક્ષેત્રની અંદર ઝઘડવાની પ્રકૃતિ થાય જ છે. આને લીધે શું થાય છે? તમારી પ્રકૃતિ લીધે છે ને સત્સંગમાં આપણે આવી છીએ તો સત્સંગમાં પણ આપણો જેમ ઓલા યોગી બાપા કહે ને કે મને છે ને અંતરમાંથી આમ આનંદના ફુવારા છૂટે, એમ આપણે સત્સંગમાં આવીને તો ઝઘડવાનો સ્વભાવ આપણને આપોઆપ મળી જાય છે અને આપણે ઝઘડવી જ છીએ. એટલે તે જો બંને સંઘોના જે ભક્તો હતા ને એ આવી મહિમાવાળીને હવે નિષ્ઠાની વાતો શરૂ કરે છે. અને એમની વાતો કેવી છે તો હવે સુરતના ભક્તોએ છે ને વચનામૃત લોહિયાના 3ને ટાંકીને કીધું કે ભગવાન અને સંતના અર્થે શું ન થાય એવા નિષ્ઠાવાળા એમે સીવી. અને બીજું એક સુરતના ભક્તની પણ વાત કરી કે એક વખત અન્નકૂટનો ઉત્સવ કરવાનો હતો એટલે સુરતના ભક્ત છે ને શાક લેવા માટે ગયા. હવે એમને છે ને પાપડીનું શાક બનાવવાનું હતું એટલે હવે એક જગ્યાએ તે ખાલી 5 પાપડી હતી એટલે 100 ગ્રામ જ પાપડી હતી. હવે એ જ્યાં લેતા હતા એવામાં વૈષ્ણવ ભક્ત આવ્યા. હવે એમને પાપડી જોઈતી હતી અને આ સુરતના ભક્તને એને પાપડી જોઈતી હતી એટલે બંને વચ્ચે પહેલાં વિવાદ થયો, હું લઈશ. એટલે પછી તો પહેલાં ઝઘડ્યા ને પછી એમ કીધું કાંઈ વાંધો નહીં, બોલી લગાડવી આપણે. હવે શરૂઆત કરી કે 1 રૂપિયાથી શરૂ કરી. 1 રૂપિયા, પછી ઓલો કે 5 રૂપિયા, 10 રૂપિયા, હવે આગળ વધતી જ ગઈ બોલી અને છેલ્લે એ 100 ગ્રામ પાપડીના 50 રૂપિયા સુરતના હરિભક્તે આપ્યા અને 100 ગ્રામ પાપડી ખરીદી. એટલે આનો મતલબ હું, ભગવાનના અર્થે ભલે ગમે એટલા પૈસા વહી જાય પરંતુ અમારે ભગવાનને રાજી કરવા જ છે. આવા અમારા ભક્તો છે ને ખપી જાય એવા છે, પાછા કાંઈ ન પડે. અને વડોદરાએ ભક્તાએ પણ ખોટું મમત્વ મૂકીને અમને ધજા ચડાવી દેવી જોઈએ. એટલે તમારે છે ને આ ધજા ચડાવવા દેવી પડે જ તે અમને. આવી વડોદરાના ભક્તોએ તે પોતાની નિષ્ઠાન ખુમારીની વાતો કરી અને આગળ છે ને વિવાદ વધતો ગયો. હવે સુરતના ભક્તોએ પાસે શું કીધું, માટે મૂકો મમત થવા દો ધારું અમારું, વધી પડે વિક્ષેપ તે સમજો નહીં સારું. એટલે છે ને તમે આ બધું મમત્વ મૂકી દો, ખોટું છે ને આમાં આપણે ઝઘડવાનું થાય છે અને અંદરો અંદર સંપ આપણો તૂટે છે, આવી સમજણ આપી પાસ. હવે વાદ વિવાદ વધે અને મારામારી સુધી પહોંચે તો ના નહીં. એટલે આવી બધી વાતો કરી અને માણસની પ્રકૃતિ જો આપણને ક્રોધ આમાં વ્યાપે જ તે, અને ક્રોધ વાપે એટલે બુદ્ધિનો નાશ થાય છે અને સાર અસારનો આપણને વિવેક રહેતો નથી. તો આ વિષયની વાતો આપણે આવતીકાલે એટલે કે ક્રોધ પ્રકૃતિ વિશેની વાત આપણે આવતીકાલે જોઈશું અને આખ્યાનને આગળ વધારશું. ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. જય સ્વામી નારાયણ.